જઈ છે ગાડી કરે છે ગાડી ને તો પોરી લાગુ છું અને પાછળ તમે જો કેનવાસ આ તો તેલ ગોળના ડબ્બા લાગે ઓહો ઓહો મિત્રો તમે આ જો રોજડા ઓહો યાર કેટલા બધા છે ઈ બી ગયા હજી છે તો આપણી પાછળ લો થોડે આવું મોવામાં અમારે આવેલું છે લોકેશન એ અમને હજી ખબર નથી તું ટેન્શન લે માં સિંગલ બોડી આપણા વિડિયો ઉતારતો હોય તો જો એને કઈ કન્ટેન્ટ મળતું નથી એટલે અમાર ઉપર કેવું જોરદાર લાગે કા તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ તો તમારા સવારના 8 વાગ્યા છે અને અમે બેગ પેક કરી લીધા છે કેમ કે આજે અમારે જવાનું છે પેઇન્ટિંગ બનાવવા માટે લાઈવ તો મિત્રો આ અમે પેઇન્ટિંગ બનાવવા જઈએ છીએ એ જગ્યા જોરદાર છે કેમ કે મંદિર છે ત્યાં અમે બનાવવા જવાના છે પેઇન્ટિંગ પણ એ મંદિર છે ને ગુફાની અંદર આવેલું છે હનુમાનનું મંદિર છે તો ત્યાં અમે જવાનું છે પેઇન્ટિંગ બનાવવા માટે અને મિત્રો પેઇન્ટિંગ છે ને બહુ જ મોટી સાઈઝમાં બનાવવાની છે તો બહુ જ મજા આવવાની છે તો આ બ્લોગને લાસ્ટ સુધી બધું બનાવી રહેજો મિત્રો બેગ પેક થઈ ગયા છે તો ચાલો હવે નીકળીએ કેમ કે અલ્પેશ ગામમાં વાટ જોવે છે મારી મિત્રો ગામમાં પહોંચી ગયો છે આમ જો અમારા અલ્પેશભાઈ બાઇક ચલાવે છે હવે કેમ કે એ આવે છે હા અમે જયદીપભાઈના ઘરે પહોંચી ગયા છે આમ જો એનો સમય લઈ લીધો કવડું મોટું થાય તો બાઇકમાં લઈ જવાનું છે અમે 3 જણા છે મિત્રો લેવાય જાય તો મિત્રો અમે બાઇકમાં બેઠા છે આમ જો એનો કવડું મોટું છે અલ્પેશભાઈ ગાડી ચલાવે છે તો મિત્રો એકદમ અમે ધીમે ધીમે જઈએ છીએ અલ્પેશ ગાડી કરે છે ગાડી ને તો પોરી લાગુ છું અને પાછળ તમે જો કેનવાસ કેવડી મોટી થાય છે દેખાડા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો તો આવો રસ્તો છે હજી આગળ તો બહુ જ ખરાબ આવવાનો છે રસ્તો જોઈએ હવે કેવી રીતે ધીમે ધીમે તેમાં તો જઈ છે આ રસ્તો છે એ ભવાની જાય છે અને આ છે ને આપણે મંદિરે જવાનું છે ને ત્યાં જાય મંદિરે નથી જતો નાઈ લો ભાઈ વાહ બીચમાં લોકેશન જોવા તો કેવું જોરદાર છે રસ્તા કેવા જોરદાર હા તારે ને બનાવવા જંગલમાં મિત્રો અમે એવું લાગે છે કે અમે જંગલમાં આવી ગયા છીએ તમે આમ જોવો તો ઓ આગળ જીસીબી છે અહીંથી આ સાઈડ છે આકાશો રસ્તો જો આ પેન્ટિંગ કરવા જાવ મટીરિયલ એમને ગાડી કરે હાલપે તો મિત્રો અહીંથી અમે ચાલીને જઈએ છીએ તમે જોઈ શકો છો જયદીપભાઈ કેવી મજા આવે કે બહુ મજા આવે એનો જ કેવડું મોટું જબર છે અને અહીંથી જુઓ તમે એટલું દૂર છે 2 કિલોમીટર જેટલું છે 2.2 કિલોમીટર દૂર છે અને અમે તેમાં ચાલીને જાય છે આમ તમે લોકેશન જુઓ તમે આમ ચારે બાજુ કોઈ નથી અને અમે ચાલીને જાય છે એકલા બહુ દૂર આવી ગયા છે અમે બસ ચાલીને ઓહો મિત્રો તમે આ જો તમે કેવું લોકેશન છે ઓહો જન્નત આ તો તેલ ગોળના ડબ્બા લાગે ઓહો એટલે આપણે મોડું થાય છે ને એટલે નકર આ જાત જ આપણે જો મિત્રો આમ તો 2 કિલોમીટર અમારે ચાલીને જવાનું છે અને પહેલા જ અમે લેટ થઈ ગયા છે હા અમારે હે અલ્પેશ અમારે અહીં માઇન હલાય તું તકો મારવાનું કે ગાડી હવે અમારે અલ્પેશભાઈ બ્લોગ બનાવે છે મિત્રો આ જોઈએ એમનો દોરવીને ચા કરે કિક મારીને ચાલુ કરી નાખ ને હા બુદ્ધિનો ઉપયોગ કર્યો છે કર્યો ભાઈ બુદ્ધિનો ઉપયોગ
મિત્રો તમે અહીં જુઓ, તમે કમળ જુઓ, વ્હાઈટ કમળ કેવા જોરદાર છે. કેટલા બધા છે. તો મિત્રો એટલામાં તમારે લેટ થાય છે. નકર તો અમે જાતે જેટલું 2 કિલોમીટર છે અમારે ચાલીને જવાનું છે. એટલે નકર તો તોડવા જતા તો આવ કાંઠે જ છે. અને આ મિત્રો તમે જો આ હેનો અવાજ આવે છે કોમેન્ટમાં જણાવો. નાનકડી વડી તમે જુઓ. તો મિત્રો અમે ગાડીમાં બેસી ગયા છીએ કેમ કે રસ્તો થોડોક સારો આવી ગયો છે. 1.5 કિલોમીટર જેટલું છે એટલે અમે બેસી ગયા છે. તો રસ્તો કંઈક આવો છે એટલે હાલી જશે ગાડી. એટલે અમે બેસી ગયા છીએ કેમ કે કેનવસ છે કે નહીં એટલે ડાળું બધી આ વાવળિયાને વડી જાય છે એટલે અમે ઉતરી ગયા છીએ એટલે ચાલીને આવતા હતા. મિત્રો તમે લોકેશન જુઓ કેવું છે જોરદાર. જે જગ્યાએ અમારે જવાનું છે એ લોકેશન હજી અમને નહીં મળ્યું. આમ ત્યાં આટા મારી અને કોઈ અહીંયા દેખાતું નથી માણસો. એને પૂછીને અમે જાણીએ કે શું થયું. ઓહ મિત્રો તમે આ જો રોજડા કેટલા બધા છે. એ બી ગયા હજી છે તો આપણી પાછળ લો થોડે કેટલા બધા છે મિત્રો. ઓહ કેવી છે આમ જોવે અલ્પેશ તને જ જોવે. ઓહ પેલા આગળ ગધે રોસડાને જોઈ લે તારે ઓળખી જાય એટલે જ જોવે હજી જોવે. ઓહ જોરદાર લોકેશન છે મિત્રો. આવું મોવામાં અમારે આવેલું છે લોકેશન એ અમને હજી ખબર નથી. મિત્રો દિલીપભાઈ અમને લેવા આવી ગયા છે. થાકી ગયા બહુ. હાલો અલ્પેશભાઈ ચડાવો ગાડી. મિત્રો અમે નીચે ચાલીને આમ જો સિંહના પંચાયતો સિંહના હોય કે આવ જ ના હોય પછી આમ જો નીકળ્યા છે. પંચાયતના નિશાન છે. હા આપણે હાલા જતા હોય ને રિસ્તામાં દેખાડો હોય તો પેન્ટિંગ પકડી કે આપણે ભાગવું. વાવ મિત્રો તમે આમ જો દરિયો કેવો છે જોરદાર. આ છે કે ઓલું હતું કોને ખબર હવે. ઈ અલગ છે. ઓહ આમ કેવું જોરદાર લોકેશન દેખાય મિત્રો. તો કરો ની ફોન તમે કરો લાવો કેનોસ પકડા. તો મિત્રો અમે પાછા ચાલીને જઈએ છીએ કેમ કે પાછી લોકેશન ભૂલાઈ ગઈ છે. તો મિત્રો અહીંયા 2 રસ્તા પડતા એટલે અમે આમ બી ગયા હતા. આ રસ્તે જવાનું છે. જો બધા રસ્તા કેવા છે. અલ્પેશ ને દિલીપભાઈ વ્યા ગયા હતા ગાડી લઈને બાઇક લઈને કેમ કે આ કેનવાસમાં આવે એમ નહોતું ગાડીમાં એટલે મેં ચાલીને આવતા હતા. જો આમ ચારે બાજુ જો તમે આમ કોઈ દેખાતું નથી. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે. એટલું તો મેં ક્યારેય નથી ચાલ્યા. આમ જો દિલીપભાઈને બેઠા છે. આવી ગયા કે પહોંચી ગયા કે આપણે હજી જવાનું છે. બસ હવે લોકેશન પર પહોંચી ગયા છીએ. અત્યારે આ લોકેશન છે સુંદરદાસ બાપુની મઢી અને ઢૈસિયા કુંડળ કહેવામાં આવે છે. અને અહીંયા આપણે અત્યારે એક પેઇન્ટિંગ બનાવવાની છે હનુમાનજીની. ટૂંક જ સમયમાં આપણે મહુવાની અંદર આર્ટ એકેડમી લઈને આવી રહ્યા છીએ જેનું નામ છે શિવમ આર્ટ એકેડમી. હવે અહીંયા આપણે હનુમાનજી નીચે ગુફામાં બેઠેલા છે એના દર્શન કરશું. પછી અહીંયા આપણે પેઇન્ટિંગ કરીશું. અહીંયા અંદર સુંદરદાસ બાપુની મઢી છે ત્યાં પણ જઈશું. આ બાઇક કોની છે. એ મારી નથી તારી છે. હા તો બતાવું તું. એ તો મેં ચેટથી જોતાવીને આવ્યા. એ બાઇક તો અહીંયા રહેવા દેવાય ને. આ પોતે શિવમભાઈ. હા એ પેઇન્ટિંગ શરૂઆત આવડે તને બનાવતા હે શિવમ. હવે શિવમ પેઇન્ટિંગ બનાવતા આવડે તને. જો તું એ કુદરતી બી ગયા. એ પાછું એવું પાછળ શૂઝ કાઢ ને. શિવમભાઈ પોતે એના નામથી આપણે એકેડમી બનાવશું. બોલો હજી બી ભાઈ કઈ સોરી એવા નાના એવા ગલુડિયા થી બીજી
આપણે સુંદર બાપુ બેઠે છે. અત્યારે તેઓ ફિલહાલ બહાર ગયેલા છે. તેઓ ટૂંક સમયમાં એમની કથા આવવાની છે, અહીંયા રાખેલી છે, તો તે આવશે. તો હવે ક્યાં જાય છે આપણે? આપણે પેલું શ્રીફળ લીધું નહીં, શ્રીફળ નહીં. આપણે ક્યાં જવાનું છે? હવે આપણે જઈ રહ્યા છીએ નીચે હનુમાન દાદા ગુફામાં બેઠેલા છે, એમના દર્શન કરવા, કેમ કે દર્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો મિત્રો તમે જાય છે દર્શન કરવા માટે. બાઇક બધી અહીં પડી છે, એકદમ શું કહેવાય એડવેન્ચર વાળું હાલીને જવું નીચે કે એ એમ જ જાય, મજા આવે છે. કા હાડ લે હો બહુ. હા તો મજા આવે છે. એટલે બધા આપણે હાડું જાય કા આપણે ચાલી ને તું નથી આવ્યો, અમે હું થઈ હતી પહેલા દિલીપભાઈ જોડે રહેશે તો મજા જ મજા. છણિયા બોર છે આ મિત્રો બહુ જ. આ બોર એ નથી, રસ્તામાં બહુ હતા. અહીંયા સવારમાં ન વહેલા હોય કે અમે આગળ અમે ગયા તો સાવજના ઓલા પંજાના નિશાન હતા પાછા, પણ સવારમાં કોઈને પૂછવું કોને કોઈ મળતું ને પાછું. ઓહો હોલ આપણે તો કેવું મસ્ત છે. આ થોડોક સિમ્પલ રસ્તો છે, આ એડવેન્ચર વાળો છે. અહીંયા જ જઈએ. આ લીક છે ને શિવમ, એડવેન્ચરમાં એકદમ એડવેન્ચર છે. ફોન પર નાખી જ રાખજો. ઓહ તમે આઈફોન ને ધ્યાન રાખજો. તમે ખાસ કરીને તમે આઈફોન વાળા. હા હા બેટરી પૂરી થવા આવે એમ જ છે. આપણે આર્ટની એકેડમીનું એ તો પેલા અમે ભૂલા પડ્યા હતા, તો જો અહીંયા આ લોકેશન હતા. તમારી પેટની હવે પટ્ટા બાંધી લે. ભાઈના છોકરાને તેડી લઉં. અહીંથી ચાલીને જવાનું છે. ઓહો મિત્રો તો આવું ઉતરવાનું છે અમારે નીચે. ના ના આવું ઉતારી મજા આવશે. આ રિક્સ વાળું કહેવાય. પકડાય એવું કઈ નથી. ઓ હવે ફોન નાખો તો મિત્રો ગીઝામાં. ઓહો જે મિત્રો કેવું અહીંથી ઉતરી જાય. માથે પડવાનું છે. હવે થોડું એટલું બધું ઉપર પાછું ચડાય. કેવું છે? ઓહો ઉતરાય એવું છે. ઓલી બાજુ કરતા થોડુંક ઈઝી છે. એ અલ્પેશ ફોન મારે એમાં એવું છે કે અમને બીક લાગે કે આપણે હાલ ઓલું હતું ટ્રેકિંગ કરવાનો શોખ હતો. અલ્પેશ જોજે હો, ત્યાં જોજે તું અલ્પેશ. તું ટેન્શન લે માં સિંગલ બોડી એ જોજે તું પેલા. હવે જયદીપભાઈ નો વારો. અહીંથી પડ્યા તો આપણી પેન્ટિંગ બની જવાની છે. ફાઇનલી બે તો પહોંચી ગયા છે નીચે. ઓહ ઠેઠ ઉપરથી અમે પહોંચ્યા હતા. આયા જો લોકેશન જો તમે. આ કંઈક આમ અલગ જ ખાડા પડી ગયા. કેવું લાગે? હવે કંઈક ઠંડુ ઠંડુ લાગ્યું થોડુંક એવું લાગે છે. એડવેન્ચર કેવો લાગ્યો? માથેથી આવ્યા હતા તો અમે તો કેટલું બધું ત્યાંથી અહીંથી ફરી ફરી અહીંયા આવ્યા હતા. અત્યારે મજા આવી છે અમે મંદિર બાજુ. અહીંથી બહુ જ દૂર છે હજી. ઓહો પાણી ભરાઈ નહીં જાય ને. આપણે પાછા આવશું કેમ પેલી બાજુ એમ ને. જોરદાર લોકેશન છે. તમારી હિલ લઈ લેજે. આમાં કેમેરા છે થોડુંક. મારો ઠેકડો પેલા તમે મારો. અહીંથી ઉતરો આમ જો.
ખેંચ્યું બોલા તો સાહેબ એ આપણા વિડીયો ઉતારતો હોય તો જો એને કઈ કન્ટેન્ટ મળતું નથી એટલે અમારા વિડીયો ઉતારે એકરા પથ્થર જ છે ક્યાં અહીંથી ચાલવાનું છે પાછું હજી પ્રભુ પાણી આ સાઈડ આવી ગયું છે એટલે જલ્દી તમારે દર્શન કરીને માથે નીકળવું પડશે કેમ કે પાણી તો આવી ગયું છે આવતા હોય ને આમ જુઓ શૂઝમાં પાણી ભરાઈ ગયું છે અને આ લોકેશન જુઓ તમે નીચેની આ ગુફા છે આખી અહીંયા મંદિર છે અંદર જ તો ત્યાં જશું પણ આ જુઓ તમે કેવી રીતે છે ઓહો તમે ક્યાંથી આવ્યા ઉડીને હા તો પડે એવું જ છે બધું લહરી આમાં ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે જો આ વિડીયો છે અહીંયા મંદિર છે દર્શન કરવા અઘરા છે ઓહ એટલું બધું આપણે ચાલીને આવ્યા તોય અઘરું હતી અહીંયા ક્યાં મંદિર છે શિવલિંગ છે હનુમાન દાદાનું મંદિર છે એમ ક્યાં છે એ તું ન્યા રે દર્શન કરી લીધા અંદર જાઉં છું હું પછી આમાં પથ્થર છે અને અહીંયા જુઓ તમે ઓ એ અહીંયા હવા જેવું કઈ દી હોય ને હે તો જઈએ આપણે અંધારું અંધારું જ છે અહીંયા ઓહો હજી અંદર છે મિત્રો પાણી વધારે આવી ગયું એટલે એમ છું ને પડતા નહીં હો તો મિત્રો ત્યાં મમ્મી નીકળે છે પાણી ભરાવા આવી ગયું છે એટલે અમે બહાર નીકળી નહીં ગયું એટલે જલ્દી નીકળવું પડશે પણ આપણે થોડાક ફરીને જવું ત્યાં નથી ઓહ ઉપર કેવું જોરદાર લાગે કા હવે જાવું ને મિત્રો એ જ અઘરું છે કેમ કે તો પાણી આવી ગયું છે ગુફામાંથી નીકળી ગયા છે ને અહીંયા બેઠા છે હવે થાકી ગયા એટલે બહુ મજા આવી ગઈ બોલ બહુ મજા આવી ગઈ છે બહુ મજા આવી બહુ મજા આવી વાહ વાહ ત્રણ વિડીયો ઉતારે મિત્રો પકડો ઓહ અલ્પેશ ક્યાં ચડી ગયો શિવમ ચડાય એવું છે કે ચલો ચલો તો હવે મિત્રો અમે બીજા લોકેશનેથી જાય છે કેમ કે ઓલા આપણે બહુ જ અઘરું પડી ગયું હતું અહીંથી થોડુંક અઘરું જ છે આવી રીતે ચડીને જાય છે અમે ઓહો એ તો કાંટા છે ચલો પહોંચી ગયા મિત્રો હાલે કેવું મસ્ત લાગે એક ફોટો પડાવ ફોટો દરિયાનું પાણી આવતું હોય પણ અહીંથી જરીક કાંઈક નીચે કલર બલર પડ્યો તો હવે નીચે વ્યૂ થાય ડાયરેક્ટ તો પછી શું કરીએ આપણે હા ત્યાં પેન્ટિંગ કેમ લાવી પેલા આપણે છે ને ઓલા બનાવ ત્યાં બનાવો યાદ આવી થોડું પછી ત્યાં આવીએ આ થોડાક બ્રશ મારશે પછી હું આવી શિવમ ઓહો હે શિવમ તું પેન્ટિંગ બનાવી હે ઓહો થોડુંક પોસ્ટપોન કરી પાછું ટ્રેસ કરી ચૂક્યું હા એ થોડુંક લૂઝ થઈ ગયું છે તો ફાઇનલી મિત્રો અમે ઉપર પહોંચી ગયા છે જુઓ તમે વડલો છે અમે નીચે બેઠા હતા ને એ જો અહીંથી કંઈક આવું દેખાય છે તો અને અમારા અલ્પેશ જો બ્લોગ બનાવે છે અને તડકો થઈ ગયો છે કેમ કે 11 વાગી ગયા છે
હવે જઈ છે અમે પેન્ટિંગ બનાવવા માટે. જોવા જેવા શિવમ. એ ભાઈ ત્યાં નહીં મજા હો ભાઈ. આ તો જો દિલીપભાઈ જાય છે તડકાના પેન્ટિંગ લઈને. જો કેનવાસ લઈને જાય છે. આમ તડકો કેટલો છે. અમે સાયો હતો તો કોને ખબર હવે જાય છે એ પેન્ટિંગ લઈને. મને ઠેલી આપી દીધી. તો અમે તો તમે નથી બનાવવાના પેન્ટિંગ. પહેલાં આ પેન્ટિંગ પૂરી કરવાની છે પછી એ આપણે ઓલું લોકેશન હતું ત્યાં જવાનું છે. તો ના તડકો નહીં લાગે પણ ઠીક 2-3 સ્ટોક રબડી રબડી પીલી તાર સદીકા તારે શું કરવાનું ખબર તને? આમથી હાલી નાવાનું બરોબર. બે કલર એક હાથમાં પીસી આપી દીધા. હા તો ભાઈ તો આ દિલીપભાઈ પેન્ટિંગ બનાવે છે અને હું નીચે આવી ગયો છું બેસમાં. અહીંયા પવન આવે મસ્ત. આ વડલો છે જો. નીચે અમે આવ્યા તો અહીંયા અમે બેઠા હતા ને એ જગ્યા છે. નીચે આપણે બેઠા હતા આ પેન્ટિંગ વિડીયો ને શૂટ કરો મિત્રો. એને આવી છે અમે પાછા નીચે. એ શિવમ તાર ને આવવાનો. આ જો શિવમ આવે છે નીચે. જા ઉપર પેન્ટિંગ છે તો જા તું. આવી જગ્યાથી કંઈક આવ્યા હતા આપણે ઉપર. આવું તો મિત્રો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી બેકગ્રાઉન્ડ જ બનાવ્યું છે. વિડીયો શૂટ કરવાનો હતો એટલે હવે જઈએ છીએ અમે નીચે. ત્યાં પૂરી કરવાની છે આ પેન્ટિંગ અડધી. ઓહો બાહુબલી મહેશ ને આવે છે બાહુબલી. ઓહે બાપા ભાઈ ભાઈ બાહુબલી તો તમે ઉડી જતા પવાર હોય ને અમને દેખાડો ખરી પેન્ટિંગ તો દેખાડો ને. એટલે આમાં કેમ પેન્ટિંગ અમને દેખાતી ને અમને એવું છે. હા હા તો મિત્રો માથેથી પેન્ટિંગ લઈને અમે નીચે આવી ગયા છે. જો અહીંયા પેન્ટિંગ મૂકી છે. તો મિત્રો તમે હું પેન્ટિંગ નથી બનાવતો, સ્કેચ બનાવું છું. જયદીપભાઈ પેન્ટિંગ બનાવે છે તમે જો. અને દિલીપભાઈ કંઈક એટલી પેન્ટિંગ કમ્પ્લીટ કરી છે અને હું છે ને સ્કેચ બનાવું છું. જો એટલું બન્યું છે. આ સામે દેખાય છે ચોકરી એનું બનાવ્યું છે મેં. એટલું છે સ્કેચ બન્યું છે અને પછી જોઈએ એનું રિએક્શન શું રહી. તમે હું સ્કેચ બનાવશું ને આ બે ખા કરે આંબળા નાથી સ્કેચ બનાવવા નથી દેતા. જો હા જો લે ડિસ્કો કરે તો હતો. હવે જયદીપભાઈ બનાવશે તો કેટલું બની ગયું. અને અહીંયા પેન્ટિંગ દો બોલ. હે પડી હેઠો. તો મિત્રો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. પણ છોકરી છે એ અત્યારમાં ના નથી ત્યાં ગઈ છે. આવે પછી જશું દેવા. અને આમાં હિતામાં તો જયદીપભાઈ પેન્ટિંગ આવી કંઈક બનાવી છે. વોટર કલરમાં બનાવે છે. અને આમાં દિલીપભાઈ તો હનુમાન કેટલા કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો કેવી મજા આવી તમને પેન્ટિંગ બનાવવા? હા બોલ તું. શિવમ કંઈક કહે છે. આંબળા ખાઈ બેઠા બેઠા. એ તે કોના પૂછી લીધી તે મૂકી દે. ફોનમાં તો રીલ બનશે એટલે અમારે અલ્પેશ ઉતારશે. જયદીપ ઉતારશે વિડીયો. તું ને ઉતારતો એમ કાંઈ વાંધો નહીં. કેવું લાગ્યું પેન્ટિંગ? મસ્ત લાગ્યું? તને કેવું લાગ્યું? તારે બનાવવું છે? હે બનાવી દો બસ. તો મિત્રો અમે જમીને અમે અહીંયા ઉપર આવી ગયા છે. જો શિવમ હું ને જો પડત ને એટલું પેન્ટિંગ બન્યું જ છે. જુઓ તમે અલ્પેશે હોઈ ગયો. એ એ તું હેઠો બે હેઠો પડી તું મારી જેમ ચડ્યો માર. હું ખાવા જાઉં છે? ક્યાં છે આમ? આંબા છે. આંબળા ક્યાં ફાળી ગયો? ક્યાં છે? જો પડી તું
હાલો હાલો ચલો ચાલો ક્યાં આંબળા છે ઓહો કેટલા બધા આવ્યો ઓહો એ પડી હેઠો ઉભો રહો આંબી દો હાલે 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 ઓહો હાથમાં પતંગ હાલે તારા હાથમાં પતંગ મારા પતંગ હે મારા પતંગ હાલે પણ કેટલા લે તો કેવી કેરી છે તો ઓહો બહુ મોટી મોટી કેરી છે ભાઈ હે એમ પૂછ્યા વગર નહીં લેતો ને કીધા હે હાર તો બાપુ બોલાતો બોલાતો તો મૂકી દે મૂકી દે મૂકી દે બાકી કોઈ નહીં ગોતી આપણે જીરા દે પાટી હોય કેરીઓ લાટ આવી કા આ કવડી મોટી જબર છે પકાસી છે પાપા પાકી નથી કે હાલો નથી ખાવાની આપણે ડરી લે હાલો હાલો જો અહીંયા કે કેવી તો કેટલી કેરી છે ગાની કરી જો આ સાઈડે કેટલી છે તારે હવે કેરી કેરી છે હવે થાય થાય ઈ તુરી હોય કેરી ઈ નથી લેવાની જાય નીચે પડી એ લઈ લે તો થોડ વાળી છે ધોઈડ વાળી ન હોય હવે જો એ ધોઈ નાખવાની ના પડી છે તો એવું કામ તોડી હે લી શું કામ પણ હા તો આ તારો વાળો જ છે તો નહીં તો લીધી હું કામ હે હું કામ તોડી તને કહું એ લીધી ગીધામાં નહીં અમાય તારે હમણાં કી આવું જો તું નહીં કી આવું ને દે તો લીધી હું કામ હે હું તો દેતી સમજાય ફૂલ કેવા મસ્ત છે જો હે સમજો કેવા ફૂલ છે જો નાળિયેરી છે જો કમળ તોડો નો 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 એમ નો તોડાય ઓહો હાલો આ સુદન આવે ક્યાં સુદન તે આવે સુગંધ કહેવાય ને સુગંધ સુદન તે આવે હા હાલે હાલા સાઈડ હાલ ચા મસ્ત છે જો પેલું વાળ પણ તો વાળ પણ શિવમ જો આગળ કહો હાલ જો કહો છે જો અલ્પેશાને નાખી દે કહોમાં નાખી દે હાલો મનવાના તો જાળી નાખેલ છે જો કેળી છે જો એ ચણિયા બોર છે અહીંયા મસ્ત ફૂલ છે તો ફૂલ તોડીએ કોઈ જાની તમને કોઈ ઊંડો છે હો પણ બહુ આપણા સણિયા બોર હોય તો જોઈએ જો એ આવું બોલે એવું છે મોર થોડા બોલે એમ રામફળ આમ જો કાસું છે લાડ બધા છે હો. આમ જો આ સાઈડ કેટલા બધા છે જો કાસા છે બધા માગે તે પાકી ગયેલા લાગે આ કેવું છે એ થોડું કોલો પાકા જેવું લાગે જમરૂખડી છે આપણે જમરૂખ આવ્યો હોય તો જોઈ ખાઈ જમરૂખ તો મિત્રો આમ જો આ અલ્પેશ ક્યાં છે આમ જો તો કેવા ખેલ કરે તું પડી નહીં જાતો એ નીચે નાળિયેરી છે હું એ તો એમનો તૂટી જાય હું વિડીયો ઉતારવા માટે કાં માણસો ચડે હો પણ તો આવું કંઈક મિત્રો લોકેશન છે આયા તમે જો આમ મજા આવી ગયો પણ આજે હા દીદીભાઈ તમારે કમ્પ્લીટ ના કરવાની આ પેન્ટિંગ
બસ આમ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ એવું લાગે છે પણ જોઈએ હવે. તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવી પેઇન્ટિંગ લાગી છે. સારી જ બની છે, મસ્ત બનાવી. ઓહો આ બે પેન્ટિંગ મેં બનાવી હતી સ્કેચ યાદ છે. સારું નંબર 100 માંથી તને 0 માર્ક. ઓહો એટલી બેજ હતી. 500 માર્ક. તો મિત્રો અત્યારમાં 5:30 જેવું થયું છે અને અમે છે ને સવારના આવ્યા હતા અહીંયા 9 વાગે 10 વાગ્યાના અને અત્યારમાં જો પેઇન્ટિંગ એટલી બની છે, અડધી જ બની છે. તો આને છે ને પછી કમ્પ્લીટ કરવાની છે. તો અત્યારમાં જો સામાન બધો પેક કરીએ છે, લઈ જાય છે. શું કાઈ ગયેલી છે? સરખી જોજે, સરખી જોજો. ઈ એક બ્રશ મોંઘી છે, 150 રૂપિયાની એક બ્રશ છે. સરખી જોજે. લે આ હું સમજે આર્ટિસ્ટ ને, એટલે તું હું સમજ અમારા આર્ટિસ્ટ ને બધી એક બ્રશ 5 કરો એટલું બધું ન ફેંકાય. એટલે આ 150-200 રૂપિયાની તો પાકી ગણી જ લેવાની હો. બસ એમ હરખી ધોવાની. એમ આમ જો, આમ તને જોતા શીખવાડું. જોતા શીખવાડું. આ જો આને આવી રીતે આમ પકડી, જો આવી રીતે આમ ધોવાની. જો સારું આ પાણી જો ભાઈ સરખી ધો. સારું પાણી જોવે. તો મિત્રો તમારો સામાન અમે બધો પેક કરી લીધો છે અને હવે જવાની તૈયારી છે ઘરે. રોજડા રોજડા શિવમ રોજડા કેટલા બધા થાય? એ લઈ જવું છે પાડવા? હે આપણે આવ્યા હતા તારે મજા આવી હતી કા? તો ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો છું. તો બસ આ બ્લોગમાં બસ આટલું જ છે. તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો હશે. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ.